હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ તમે ઠીક જ હશો. આપણે નહીં ધોઈને થઈ ગયા હતા રેડી અને પછી બધા સાથે ચા નાસ્તો કર્યો અને પછી મમ્મીને થોડી હેલ્પ કરી અને પછી જવાનું હતું નેલાટના ક્લાસમાં. તો રેડી થઈને બેસી હતી અને ભાઈ જોતો હતો કાર્ટૂન. તો થોડી વાર એના જોડે બેસીને કાર્ટૂન જોયું. પણ ભાઈ તો કાર્ટૂન જોતા જોતા સાથે બીજી બી પ્રવૃત્તિ કરતો જ હોય. કાં તો કાગળિયા ફાડતો હોય, કાં તો કંઈક બીજું બનાવતો હોય. ભણવા બેસવાનું કહીએ તો જોર આવે, પણ જો બીજું કંઈ કરવાનું કીધું હોય તો નંબર આવે પાછો. ઘરે આવી હતી બિલાડી તો પછી મમ્મી એના સાથે વાત કરવા લાગી. વાત તો ના કહેવાય, એટલે એના સાથે એના ચારા પાડતી હતી અને એને બહાર ભગાડવાની કોશિશ કરતી હતી. અને પછી દાદીને લોકો ગયા હતા ગામડે. તો પછી ગામડેથી એ લોકો પાછા આવ્યા અને અમારા માટે થોડો નાસ્તો લાવ્યા હતા. ત્યારબાદ મેં મારું કામ પતાવી દીધું હતું અને પછી ફ્રી થઈ ગઈ હતી. તો અહીં મારા વ્લોગનો એન્ડ કરું. જય દ્વારકાધીશ.